ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ ભાગ 4 જે વખતે 3 ભાગમાં આપણે જોયું હતું બે ભિન્ન રેખાઓ અને એની છેદિકા તથા બે સમાંતર રેખા અને એની છેદિકા તેના દ્વારા પૂર્વધારણા 3, 4 પ્રમેય 3, 4, 5 અને 6 તે ઉપરથી આપણે સ્વાધ્યાય 6.2 ના દાખલા ગણીએ. દાખલા નંબર 3, દાખલા નંબર 5. દાખલા નંબર 3 ની રકમ આકૃતિમાં જો AB રેખા સમાંતર CD રેખા એટલે કે AB રેખા સમાંતર CD રેખા આપેલી હોય તથા EF એટલે કે આ એ લંબ CD રેખાને આપેલો છે. આ લંબ છે એ CD રેખાને આપેલો છે અને ખૂણો GFD એટલે કે આ ખૂણો 126 અંશનો આપેલો છે. GFD અહીંયા E છે, અહીંયા F છે. GED 126 અંશનો આપેલો છે. તો આપણે ખૂણો AGE એટલે કે આ ખૂણો શોધવાનો છે. GEF એટલે કે આ ખૂણો શોધવાનો છે અને FGE એટલે કે આ 3 ખૂણા શોધવાના છે. જે વખતે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણા જોયા હતા, યુગ્મકોણ, અનુકોણ, છેદિકાની એક તરફના અંતકોણ, અંતઃયુગ્મકોણ, બહિયુગ્મકોણ, બહિષ્કોણ અને અંતકોણ એવા 6 પ્રકારના ખૂણા જોયા હતા. અહીંયા જોઈએ કે આ CD રેખા અને AB રેખા બંને સમાંતર છે. તેની છેદિકા આપણે ફક્ત અત્યારે GE વિચારીએ. GE આને ભૂલી જઈએ. GE વિચારીએ એટલે આપણને આવી કોઈ આકૃતિ મળે. આ બંને સમાંતર રેખા એની છેદિકા ઝેડ આકારે બનતા ખૂણો આપણે વાત કરી હતી યુગ્મકોણ કહેવાય. ઝેડ આકારે એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા હોય, યુગ્મકોણની જોડ સરખી હોય તો આપણને આ ખૂણો 126 અંશનો આપેલો છે. તો આ ખૂણો કેટલો થાય? 126 જ થાય. તો આપણે લઈએ રેખા AB સમાંતર CD હોય અને છેદિકા AG અથવા GE. તો ખૂણો AGE બરાબર GED યુગ્મકોણની જોડ માટે ખૂણો AGE બરાબર ખૂણો GED યુગ્મકોણ ઝેડ આકારે બનતા ખૂણા યુગ્મકોણ હોય. GED નું માપ જાણીએ છીએ કેટલું છે? 126. તો ખૂણો AGE બરાબર 126 પહેલું માપ મળી ગયું AGE નું 126 અંશ. આ ખૂણો 126 નો મળી ગયો. હવે EF લંબ છે CD રેખાને. આ લંબ છે CD રેખાને. લંબ હોય એટલે 90 નો ખૂણો બને. આખો ખૂણો 126 નો છે તો આ ખૂણો 90 નો બને. 126 માંથી આ ખૂણો બાદ કરો તો આ ખૂણો મળી જાય. તો લખીએ EF લંબ CD હોવાથી EF લંબ CD હોવાથી ખૂણો GED બરાબર GE
એફ ખૂણો જી ઈ એફ વત્તા એફ ઈ ડી, આ બંનેના સરવાળાથી આખો ખૂણો બને. આખો ખૂણો 126 આપેલો છે, તો આ બંનેનો સરવાળો લઈ લ્યો. જીઈ એફ આ ખૂણો તો લીધો, એફ ઈ ડી આનું માપ જાણીએ છીએ 126 અંશ. ખૂણો જી ઈ એફ વત્તા એફ ઈ ડી લંબ છે 90 નો ખૂણો બને. જીઈ એફ ને કરતા બનાવીએ માટે ખૂણો જીઈ એફ બરાબર 126 માઇનસ 90. 126 માંથી 90 બાદ કરો. ખૂણો જીઈ એફ બરાબર 36 અંશ. જીઈ એફ 36 અંશ માંગેલો છે, મળી ગયો. આ ખૂણો મળી ગયો આપણને 136 અંશનો. હવે કયો લેવાનો છે? એફ જી ઈ. એફ જી ઈ. હવે આપણે આ એક જે લંબ છે એને ઘડીક વાર ભૂલી જઈએ તો ફરીવાર પાછી એક આકૃતિ આવીને આવી જ થાય. અહીંયા આપણને જી આપેલું છે, અહીંયા ઈ આપેલું છે. હવે વિચારીએ આપણે આ ખૂણાને શોધવો છે. આપણે આ બે સમાંતર રેખા છે, આ છેદિકા છે. સમાંતર રેખા છેદિકા, ગઈકાલે વાત કરી હતી કે સમાંતર રેખાઓ હોય અને છેદિકા આવતી હોય તો છેદિકાની એક જ તરફના ખૂણા એટલે કે સી આકારે બનતો હોય, આ સી આકાર બનતો હોય એ છેદિકાને એક જ તરફના ખૂણા થાય અને છેદિકાની એક જ તરફના ખૂણા એ હંમેશા પૂરક હોય. એ પણ પૂર્વ ધારણામાં આપણે સાબિત કર્યું હતું. તો અહીંયા લઈએ છેદિકાની એક જ તરફના ખૂણા તરીકે. છેદિકાની એક જ તરફના ખૂણા એફ જી ઈ. એફ જી ઈ અને જીઈ ડી વત્તા ખૂણો જીઈ ડી બરાબર 180 અંશ. હવે આપણે જીઈડી નું માપ જાણીએ છીએ 126, તો એની કિંમત મૂકી દઈએ. ખૂણો એફ જીઈ વત્તા 126 અંશ બરાબર 180 માટે ખૂણો એફ જીઈ બરાબર 180 માઇનસ 126 54 અંશ. એફ જીઈ બરાબર 1, 2 અને 3 ત્રણેય ખૂણાના માપ મળી ગયા. સ્વાધ્યાયનો દાખલા નંબર 5 જેની રકમ દાખલા નંબર 4 છે, જેની રકમ છે આકૃતિમાં પી ક્યુ. આ રેખા અને એસટી રેખા બંને સમાંતર છે. એટલે એમ કહેવા માંગે છે આ બંને સમાંતર રેખા છે. આ પી ક્યુ એસ ટી આ બંને રેખા સમાંતર છે તથા ખૂણો પી ક્યુ આર 110 અને આર એસ ટી 130 અંશનો છે. તો આપણે QRS એટલે QRS શોધવાનો છે તથા આપણને રકમમાં જરૂરી સૂચના બીજી આપેલી છે કે બિંદુ આર માંથી એટલે કે બિંદુ આર માંથી એસટી આર માંથી પસાર થતી અને એસટી ને સમાંતર એટલે કે આમાંથી પસાર કરવાની અને આને સમાંતર હોય એવી એક
અન્ય રેખા દોરવાની, આને સમાંતર રહેવી જોઈએ અને આમાંથી પસાર થતી હોવી જોઈએ. તો આપણે આ રેખા દોરી શકીએ. આર યુ નામ આપી દઈએ. આર યુ એ આ રેખાને સમાંતર છે, આર માંથી પસાર થાય છે. આ દોરવાની સૂચના આપેલી છે. હવે આપણે ખૂણો જે માપ શોધવાનો છે એ ક્યુ આર એસનું માપ લઈએ. તો પહેલાં વિચારીએ આપણે આ ભાગને ઘડીક ભૂલી જઈએ. તો એસ ટી અને આર યુ બંને રેખા સમાંતર છે. બંને રેખા સમાંતર હોય અને એસ આર એની છેદિકા છે, તો છેદિકાની એક જ તરફના ખૂણા થયા કયો? ટી એસ આર અને એસ આર યુ એ છેદિકાની એક જ તરફના ખૂણા. છેદિકાની એક જ તરફના ખૂણા હોય તો એનો સરવાળો 180 એટલે કે પૂરક થવો જોઈએ. તો ગણીએ આપણે રેખા, અથવા ડાયરેક્ટ લખી નાખીએ. હવે એસ ટી સમાંતર આર યુ અને છેદિકા એસ આર અથવા આર એસ હોય તો માટે આર એસ છે, તો માટે ખૂણો ટી એસ આર, ખૂણો ટી એસ આર વત્તા એસ આર યુ, ખૂણો એસ આર યુ બરાબર 180 અંશ. ટી એસ આર નું માપ જાણીએ છીએ આપણે 130 અંશ વત્તા ખૂણો એસ આર યુ બરાબર 180 અંશ. ખૂણો એસ આર યુ બરાબર 180 માઇનસ 130 એટલે કે 50 અંશ. એસ આર યુ આ ખૂણાનું માપ મળ્યું આપણને 50 અંશ. હવે આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે. તો ફરીવાર આને ભૂલી જઈએ આપણે અને PQ અને RU એ બે રેખા વિચારીએ. PQ અને RU એ બે રેખા વિચારીએ. આને ભૂલી જઈએ તો આ એક રેખા અને આ એક રેખા વિચારીએ. તેની છેદિકા QR છે, એટલે કે આ છેદે છે બંને, QR રેખા વિચારીએ. હવે આપણે જોઈએ આ કયો આકાર બન્યો? ઝેડ આકાર બન્યો. ઝેડ આકાર બનતો હોય તો યુગ્મ કોણ થાય? યુગ્મ કોણ એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખા હોવો જોઈએ. આ ખૂણો કેટલો છે? 110. આ ખૂણો કેટલો થવો પડે? 110 જ થવો પડે. આ ખૂણો 110 થાય. પરંતુ આ ખૂણામાંથી પણ બીજી એક રેખા છેદિકા છે, એટલે આ બંને ખૂણાનો સરવાળો 110 થવો જોઈએ. તો આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો 110 એટલે કે આસન કોણ થવા પડે. તો આ ખૂણો આપણે જાણીએ છીએ કેટલો છે? 50. તો આ ખૂણાનું માપ મળી જાય. આમાંથી 50 માંથી આ ખૂણો બાદ કરી દઈએ. ચલો એની ગણતરી લખીએ. રેખા PQ સમાંતર RU અને છેદિકા QR છે, માટે PQR ખૂણો PQR બરાબર ખૂણો QRU, ખૂણો QRU બરાબર એટલે કે યુગ્મ કોણની જોડ. અંતયુગ્મ કોણ છે પણ આપણે યુગ્મ કોણ લખીએ છીએ. માટે ખૂણો PQR કેટલા છે? 110. ખૂણો PQR ની જગ્યાએ 110 મૂકીએ તો ખૂણો QRU મળે. ખૂણો QRU બરાબર 110 અંશ મળી ગયા આપણને. હવે ખૂણો QRU મળ્યો એ શું છે? ખૂણો QRS અને SRQ નો સરવાળો છે. લખીએ. ખૂણો
ક્યુ આર યુ બરાબર ખૂણો ક્યુ આર એસ વત્તા એસ આર યુ ખૂણો એસ આર યુ કયા અસંગ કોણ. ક્યુ આર નું માપ કેટલું છે 110. ક્યુ આર એસ શોધવાના છે. એસ આર યુ નું માપ મેળવ્યું આપણે 50. આને કરતા બનાવીએ ખૂણો ક્યુ આર એસ બરાબર 110 માઇનસ 50 બરાબર 60 અંશ. ખૂણો ક્યુ આર એસ 60 અંશ મળી ગયો. સ્વાધ્યાયનો દાખલા નંબર 5 જેની રકમ આકૃતિમાં એ બી સમાંતર સીડી રેખા આપેલી છે તથા ખૂણો એ પી ક્યુ 50 અંશ ખૂણો પી આર ડી 127 અંશ તો ખૂણો એક્સ અને ખૂણો વાય શોધવાના છે. બે રેખા સમાંતર છે, ખૂણાના માપ આપેલા છે. બે રેખા સમાંતર છે આપણે લઈ લઈએ. હવે આ ભાગને ઘડીક ભૂલી જઈએ એટલે કે પી આર છેદિકાને ભૂલી જઈએ, પી ક્યુ છેદિકા યાદ રાખીએ. આ ઝેડાકાર બન્યો, ઝેડાકાર બને તો યુગ્મ કોણ બને. ઝેડાકાર એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખા હોવો જોઈએ. આ ખૂણો 50 અંશ છે, આ ખૂણો પણ 50 થવો જોઈએ. કયો ખૂણો? એક્સ. ડાયરેક્ટ માપ મળી જાય છે. આપણે આકૃતિ જોઈને જ આ ખૂણાથી આ ખૂણાનું માપ મળી જાય. એક્સ લખીએ એનું. એ બી સમાંતર સીડી એટલે કે એ બી રેખાને સમાંતર સીડી છે. એની છેદિકા પી ક્યુ છે અને છેદિકા પી ક્યુ છે. માટે ખૂણો એ પી ક્યુ બરાબર પી ક્યુ આર ખૂણો પી ક્યુ આર. શું? યુગ્મ કોણ ઝેડ આકાર. હવે એપી ક્યુ નું માપ જાણીએ છીએ 50. પી ક્યુ આર બરાબર એક્સ માટે એક્સ બરાબર 50 અંશ. એક્સ અને વાયના શોધવાના પહેલું તો મળી ગયું આપણને. હવે આપણે વાયની વાત કરીએ, વાયનું વિચારીએ. વાયનું વિચારીએ તો આ છેદિકાને હજુ એકવાર ભૂલી જઈએ અથવા આ છેદિકાને યાદ રાખીએ અને આને ભૂલી જઈએ. કોઈ પણ કરી શકો. આપણે આને યાદ રાખીને આને ભૂલી જઈએ. આવી છેદિકા બને છે. આ છેદિકા છે પી આર. હજુ આ કયો આકાર બને છે? ઝેડ આકાર. ઝેડ આકાર એટલે યુગ્મ કોણ. એટલે આ ખૂણો સરખા. આ ખૂણો 127. આ ખૂણો કેટલો થવો પડે? 127 જ થવો જોઈએ. ખૂણો કેટલો છે? 50. પણ આ બંને ખૂણાનો સરવાળો એ આખો ખૂણો થાય ને. આપણે તો આની વાત કરીએ છીએ, આખા ખૂણાની વાત કરીએ છીએ. આખો ખૂણો 27 થવો પડે. 50 બાદ કરી નાખો તો 127 મળી જાય. તો લખીએ એ બી રેખા સમાંતર સીડી અને છેદિકા કઈ? પી આર છેદિકા છે. માટે ખૂણો એ પી આર બરાબર ખૂણો પી આર ડી એટલે કે ખૂણો એ પી આર બરાબર 127 અંશ. આખો ખૂણો 127 મળ્યો. હવે આસન કોણ લઈ લઈએ. ખૂણો એ પી આર બરાબર એટલે કે ખૂણો એ પી આર આખો ખૂણો કોનો છે? ખૂણો એ પી ક્યુ વત્તા ખૂણો ક્યુ પી આર એ વાય છે એ આપણને મળી જાય. લખીએ ખૂણો એ પી ક્યુ વત્તા ખૂણો
વાય પી આર અથવા આર પી વાય કોઈ પણ લઈ શકાય. ક્યુ પી આર. એપીઆર નું માપ છે 127, એપીક્યુ નું માપ છે 50, વાય પી આર નું માપ છે ક્યુ પી આર નું માપ છે વાય. વાય ને શોધવા હોય કરતા બનાવીએ તો વાય ને કરતા બનાવો તો 127 માઇનસ 50. 127 માંથી 50 જાય તો 77 અંશ. y બરાબર 77, x બરાબર 50. સ્વાધ્યાયનો દાખલા નંબર 6 જેની રકમ છે આકૃતિમાં PQ અને RS બે અરીસા છે, સમતલ અરીસા છે. PQ અને RS આ બંને સમતલ અરીસા છે. તેની ઉપર સમાંતર રાખેલા છે અને એક કિરણ આપાત કરવામાં આવે છે. એક કિરણ આપાત કરીએ છીએ એનું નામ છે કિરણ AB. કિરણ AB આપાત કરીએ છીએ એ AB ને એટલે કે PQ રેખાને B માં છેદે છે. PQ રેખાને B પર અથડાય છે અને પરાવર્તિત થાય. આપાત કિરણ કરતા હોય તો પરાવર્તિત થાય. પરાવર્તિત થઈ રેખા RS ને C માં અથડાય છે. પરાવર્તિત થઈ BC માર્ગ દ્વારા C માં અથડાય છે અને C માં અથડાયા બાદ ત્યારબાદ કિરણ ફરી CD ઉપરથી પરાવર્તિત થાય છે, જે આકૃતિમાં આપણને દર્શાવેલું છે. તો સાબિત કરવાનું છે કે આ AB સમાંતર CD રેખા થાય. આપણે એ વસ્તુ સાબિત કરવાની છે. તો આગળ લઈએ. આપાત કિરણ છે, આ તો વિજ્ઞાનની ભાષા આવી ગઈ. તો ધોરણ તમે 8માં ભણી ગયા કે વિજ્ઞાનમાં તમને એક નિયમ આવેલો હતો કે આપાત કિરણ પરાવર્તિત કિરણ એવું આવતું ભણવાનું. કોઈ સપાટીને લંબ હોય તો આપાત કિરણ દ્વારા જે રચાતો ખૂણો એટલે કે આપાત કોણ જેટલો હોય એટલો ને એટલો જ પરાવર્તન કોણ થાય. એ આપણે અગાઉ વિજ્ઞાનમાં નિયમ ભણી ગયેલા છીએ કે આપાત સપાટીને લંબ દોરો એટલે કે અહીંયાથી એક એવો લંબ દોરો અને અહીંયાથી પણ એક એવો લંબ દોરો તો આ ખૂણાનું માપ જેટલું હોય એને આપાત કોણ કહેવાય, એટલું ને એટલું જ માપ આ ખૂણાનું હોય એને પરાવર્તન કોણ કહેવાય. આ નિયમ તમે અગાઉ ભણી ગયેલા છો. અહીંયા એક કિરણ રચ્યું તો આપણે FBE આપી અને CF આપી. શરૂઆતમાં દાખલાની ગણતરી કરીએ કે રેખા PQ સમાંતર RS. PQ અને સમાંતર RS છે. એની ઉપર કિરણ BE અને કિરણ CE વિચારીએ અથવા રેખા PQ છે એની ઉપર કિરણ BE વિચારીએ. પર કિરણ BE અને રેખા RS પર CF. RS પર કિરણ CF દોરીએ અથવા વિચારીએ જે હોય એ લીધું. ત્યારબાદ સમતલ અરીસા માટે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય એ લખીએ. સમતલ અરીસા માટે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. આ અગાઉના નિયમ પ્રમાણે છે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા થાય. હવે બિંદુ B આગળ વિચારીએ આપણે, એટલે કે આ બિંદુ પાસે આપણે વિચારીએ કે શું વિચારવાનું છે કે બિંદુ B આગળ કયા કયા ખૂણા બને છે. બિંદુ B પાસે ABE અને EBC એ બંને ખૂણા બને છે બિંદુ B આગળ. A, B અને E બરાબર ખૂણો E, B અને C. E, B અને C
સમીકરણ 1 આલ દો અને આ બંને ખૂણા સરખા કેવી રીતે થયા? આપાત કોણ અને પરાવર્તન કોણ. સમતલ અરીસાનો આ અને પ કોણ એટલે કે સમતલ અરીસાનો આપાત કોણ અને પરાવર્તન કોણ. હવે બિંદુ સી આગળ વિચારીએ. સી પાસે કયો ખૂણો? બી સી એફ. સી એફ બરાબર એફ સી ડી ખૂણો એફ સી ડી. સમીકરણ 2 એ પણ આપાત કોણ અને પરાવર્તન કોણ ઉપરથી. હવે આગળ વિચારીએ. પીક્યુ અને આરએસ સમાંતર છે, એના લંબ બીઈ અને એસએફ છે તથા તેની છેદિકા બીસી છે. આ બે સમાંતર છે, આના લંબ છે, એની છેદિકા બીસી છે. તેના દ્વારા બનતા ખૂણા એટલે કે આ બે સમાંતર રેખા હોય, આ છેદિકા હોય તો ઝેડ આકાર બન્યો, તો એના દ્વારા બનતા ખૂણા કેવા હોય? યુગ્મ કોણ હોય. રેખા પીક્યુ સમાંતર આરએસ તથા બીઈ લંબ પીક્યુ ને છે એટલે કે બીઈ લંબ પીક્યુ અને સીએફ લંબ છે આરએસ ને, સીએફ લંબ આરએસ અને છેદિકા બીસી આપેલી છે. છેદિકા બીસી આપેલી છે, તેથી યુગ્મ કોણ બને. યુગ્મ કોણ બને એટલે આ આખો ખૂણો અને આ આખો ખૂણો સરખા હોય તો કયો ખૂણો? આખો ખૂણો એટલે કે ઈ બી સી અને બી સી ડી ખૂણો એ બી સી અને બી સી ડી. બી સી ડી યુગ્મ કોણ. સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે સમીકરણ 1, 2 અને 3 ને સરખાવી દઈએ. 1, 2 અને 3 પરથી અથવા સરખાવતા સમીકરણ 1, 2 અને 3 પરથી સમીકરણ ત્રીજામાં જોઈએ ખૂણો એ બી સી એટલે કે ખૂણો એ બી સી એ કોનું કોનું છે? ખૂણો એ બી ઈ અને બી ઈ સી એટલે કે એ બી ઈ અને બી ઈ સી. કિંમત મૂકી દઈએ આપણે ખાલી તો પણ ખૂણો એ બી ઈ બરાબર ખૂણો ઈ બી સી બરાબર ખૂણો બી સી એફ બરાબર ખૂણો એફ સી ડી. આ ચારેય ખૂણાઓ સરખા થયા. ચારેય ખૂણાઓ એટલે કે યુગ્મ કોણની જોડ સરખી હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય, માટે એ બી સમાંતર સીડી થાય. ફરીવાર આપણે જોઈ લઈએ આ દાખલો. બે સમતલ અરીસા આપેલા છે. એ બે સમતલ અરીસા ઉપર એક આપાત કિરણ પસાર કરવાનું છે. એ આપાત કિરણ એ બી પીક્યુ રેખાને બીમાં અથડાય છે, ત્યારબાદ પરાવર્તન પામી બીસી માર્ગ દ્વારા આરએસમાં સી બિંદુએ અથડાય છે અને ત્યારબાદ આપાત થઈ ફરી સીડી માર્ગે જાય છે. એટલે આવી આકૃતિની રચના થાય. હવે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા કે આપાત કિરણ જ્યાં અથડાતું હોય ત્યાં સપાટીને લંબ દોરવામાં આવે તો આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્યો સરખા થાય. એવી જ રીતે બંનેમાં લંબ દોર્યો, લખ્યું આપણે બંનેમાં લંબ દોર્યું. પછી સમતલ અરીસામાં આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય. આપાત કોણ કયો?
કે બી બિંદુ આગળ આપાત કોણ કયો થાય તો એ બી ઈ કિરણ આવતું હોય એટલે કે જે પ્રકાશનું કિરણ આવતું હોય ત્યાં આપાત કોણ હોય અને પરાવર્તન થાય ત્યાં પણ પરાવર્તન કોણ હોય. આ આપાત કોણ આ પરાવર્તન કોણ બંને સરખા દર્શાયા. એવી જ રીતે બિંદુ સી આગળ બંને સરખા દર્શાવ્યા. હવે પીક્યુ અને આરએસ સમાંતર છે, શરૂઆતમાં જ કીધું છે આ બંને સમાંતર છે તથા બીઈ એ પીક્યુને લંબ છે. આને 90 અંશનો બનાવે છે એટલે લંબ હોય. આ પણ અહીંયા 90 અંશનો બનાવે છે તો સીએફ એ આરએસને સમાંતર હોય એ લખ્યું. છેદિકા કઈ છે બીસી થાય કારણ કે આ છેદિકા છે આ બંનેને છેદે છે, છેદિકા બીસી લખ્યું. હવે આ આખી આકૃતિને વિચારીએ તો છેડાકાર થયો, યુગ્મકોણની જોડ થઈ તો આ ખૂણો અને આ ખૂણો સરખા હોય પૂર્વધારણા 6.3 મુજબ. તો આપણે એ બી સી બરાબર બી સી ડી સરખા લેવાના છે. એ બી સી બરાબર શું થાય એ બી ઈ અને ઈ બી સી આ બંને થાય એ બંને કિંમત મૂકી. બીસીડી બરાબર આ બે થાય એ બેની કિંમત મૂકી તો ચારે ખૂણા સરખા થયા જેથી રેખા એ બી સમાંતર સીડી થાય.